નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના શોભાસન રોડ પર આવેલી અલીફ સોસાયટીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. એલસીબી ટીમે ચોક્કસ બાતમીને આધારે આ કાર્યવાહી કરીને 6.51 લાખની કિંમતની કુલ 1906 બોટલો જપ્ત કરી છે. આ સાથે જ પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગર મર્તુજા ઉર્ફે ફિરોજ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાના કસ્બા શોભાસણ વિસ્તારમાં આવેલ અલીફ સોસાયટીના મકાન નંબર 32માં આ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે તેમણે આ રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1906 બોટલો કબજે કરી હતી. ઝડપાયેલા આરોપી મુર્તુજા ઉર્ફે ફિરોજ પઠાણ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. તે બનાસકાંઠામાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં અને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકના અન્ય 2 ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસે મર્તુજા પઠાણની ધરપકડ કરીને વધુ તપાસ માટે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા નગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટ સહિતના તહેવારો નિમિત્તે શહેરમાં વિવિધ જાહેર સ્થળો અને મહાનુભાવોની પ્રતિમાઓને રોશનીથી શણગારવામાં આવી હતી. જોકે આ વખતે ટાઉન હોલ પાસે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લાઇટિંગથી શણગારવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે મહેસાણા નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયા સહિત સામાજિક આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે. સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે જાણી જોઈને એક ચોક્કસ પ્રતિમાને શણગારવામાં આવી નથી, જેના કારણે સમાજની લાગણી દુભાઈ છે. આ બાબતને ગંભીર ગણીને આ આગેવાનો દ્વારા મહેસાણા મનપાના કમિશનર અને વહીવટદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં તેમણે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને અને સામાજિક લાગણી ન દુભાય તેવી રજૂઆત કરી છે. આ ઉપરાંત આ ભૂલ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. આ ઘટનાને કારણે મહેસાણામાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. થરાદ તાલુકાના રાજકોટ ગામમાં આવેલા પ્રાચીન રામદેવપીર મંદિરમાં ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ જામી છે. આ મંદિર સરહદી વિસ્તારમાં મિની રણુજા તરીકે પ્રસિદ્ધ છે. રામદેવ પીરનું મુખ્ય મંદિર રણુજામાં આવેલું છે. બીજો મહત્વનું મંદિર તેમની જન્મભૂમિ ઉંડુ એટલે કે રાજસ્થાનમાં છે. રાજકોટ ગામનું આ મંદિર આસપાસના ગામના એવા ભાવિકો માટે આશીર્વાદરૂપ છે કે જેઓ રણુજા સુધી પહોંચી શકતા નથી. ભાદરવા સુદ નોમના દિવસે અહીં નેજા ચડાવવામાં આવે છે. આ પ્રસંગે ગામના આગેવાનો, વડીલો અને યુવાનો સેવામાં જોડાય છે. તેઓ દર્શનાર્થે આવતા ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત કાર્યરત રહે છે. આ મંદિર આજુબાજુના ગામના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભક્તોને શ્રદ્ધા છે કે રામદેવ પીર પોતાના શરણે આવેલા ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. ભાવિકો દર્શન અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં 14મી ઓગસ્ટે એક નવજાત શિશુ મળી આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મૂકવામાં આવેલા પારણામાં આ બાળકને મૂક્યું હતું. હોસ્પિટલ સ્ટાફને બાળક મળતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ અને જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરવામાં આવી હતી. જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાળ રોગ નિષ્ણાત અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના અભિપ્રાય મુજબ બાળકને 14 થી 21 દિવસની સારવારની જરૂર હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ તેનો કબજો સંભાળ્યો હતો. પાટણ જિલ્લામાં શિશુગૃહની સુવિધા ન હોવાથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને પાલનપુર શિશુગૃહમાં મોકલવામાં આવ્યું છે. પાટણ જિલ્લા બાળ સુરક્ષા એકમ હવે બાળકના વાલી વારસોની શોધ માટે જાહેરાત કરશે. જો 60 દિવસમાં કોઈ વાલી વારસ સામે નહીં આવે તો બાળકને કાયદેસર રીતે મુક્ત કરી દત્તક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પાટણમાં સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલીને 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બેરેજમાં પાણીની સપાટી વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા ડીપમાં 1 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અને આ કારણે 20 થી વધુ ગામડાના લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. ડીપમાં ઘણા વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક બાબત એ છે કે ડીપની બંને બાજુએ બેરિકેડ્સ કે સરકારી કર્મચારીઓની હાજરી નથી. લોકો જોખમ ખેડીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. પાટણ ડિઝાસ્ટર વિભાગે સાવચેતીના પગલારૂપે બાવાહાજી રોડને બંને બાજુથી બંધ કરી દીધો છે. જો કે આ પરિસ્થિતિમાં એક સકારાત્મક પાસું પણ છે. સરસ્વતી નદીને કિનારે આવેલા 33 ગામોના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને
સ્થાનિક વહીવટીતંત્રએ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને સાવચેત રહેવા અને સલામતીના પગલાં અનુસરવા સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારે મંગળા આરતીમાં પદયાત્રીઓની મોટી સંખ્યા નોંધાઈ છે. મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું કે ભાદરવા માસની એકમથી નોમ સુધીમાં 3.5 લાખ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે. 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા ભાદરવી પૂનમના મેળામાં મંગળવારે વહેલી સવારે મંદિર પરિસર ધજા અને શંખ સાથે આવેલા પદયાત્રીઓથી ધમધમી રહ્યું હતું. આ સમય દરમિયાન 350 સંઘોએ મંદિરની મુલાકાત લીધી છે. ભક્તોએ માતાજીના મંદિરના શિખર પર 3200 ધજાઓ અર્પણ કરી છે. મંદિરમાં પદયાત્રીઓનો પ્રવાસ સતત વધી રહ્યો છે. મોટાભાગના પદયાત્રિકો ખેડબ્રહ્મા ખાતે દર્શન કર્યા બાદ તેમના સંઘ સાથે અંબાજી તરફ પ્રયાણ કરે છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.